ઈદે મિલાદ પૂર્વે પોલીસ દ્વારા સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે। વડોદરા શહેરના નવાયાર્ડ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ડીસીપીના નેતૃત્વ હેઠળ રૂટ માર્ચ યોજવામાં આવી છે। ઈદે મિલાદના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનેલું રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા લેવાયેલું એક સરાહનીય અને તકેદારી ભર્યું પગલું છે। સંવેદનશીલ વિસ્તારો જેવા કે નવાયાર્ડમાં ઉપરી અધિકારીઓ ડીસીપી, એસીપી અને એ ડિવિઝન પીઆઈના નેતૃત્વ હેઠળ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ ફૂટ પેટ્રોલિંગ કરવાથી સ્થાનિક રહીશોમાં સુરક્ષાની ભાવના વધે છે। સમગ્ર ઝોન 1ના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફની હાજરીથી વિસ્તારમાં ગુનાહિત કે ઉપદ્રવી પ્રવૃત્તિઓ કરનારા તત્વો પર વહીવટી ધાક ઊભી થાય છે। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓ સીધા નાગરિકો અને સ્થાનિક આગેવાનોના સંપર્કમાં આવે છે, જેથી કોમી સૌહાર્દ અને ભાઈચારો જાળવવામાં મદદ મળે છે। તહેવારો શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર ઉજવાય તે માટે પોલીસ પ્રશાસનની આ તત્પરતા પ્રશંસનીય છે। અને ઈદના તહેવારો આવતા હોય, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માનનીય પોલીસ કમિશનર સાહેબ તરફથી સૂચના થઈ આવેલી હતી કે વિસ્તારમાં સેન્સિટિવ પોઈન્ટ, સેન્સિટિવ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવું। જે અનુસંધાને આજ ગોરવા પોલીસ સ્ટેશન, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન અને જવાહરનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને તેમના તમામ અધિકારી દ્વારા ગોરવા વિસ્તારમાં ગોરવા ગામ, બાપુની દરગાહ, મધુનગર 4 રસ્તા જેવા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। રસ્તામાં આવતા લારી ગલ્લા દબાણો જે દૂર કરવા પાત્ર હતા એ બાબતની સૂચના આપવામાં આવી છે અને સમગ્ર રૂટ પર એક ફ્લેગ માર્ચ કરી અને રૂટને સેન્સિટાઇઝ કરવામાં આવેલ છે।